કોરોના દરમિયાન લાખો લોકોએ પોતાના ઘરે સારવાર લીધી છે, પરંતુ ઘણા લોકોને વીમો હોવા છતાં પૈસા મળ્યા નથી। આવામાં કન્ઝ્યુમર કોર્ટ કેવી રીતે લોકોને કઈ રીતે ન્યાય અપાવે છે તેના પર જુઓ કેતન જોશીનો આ રિપોર્ટ। વ્યવસાયી વકીલ CK જોશીને કોરોના થયો હતો, ત્યારે હોસ્પિટલમાં જગ્યાના અભાવે તેમણે પોતાના ઘરે જ સારવાર કરાવી હતી। ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સનો 5 લાખનો વીમો હોવા છતાં તેમણે ₹16,900 જ ખર્ચ કર્યા, પણ ત્યારબાદ તે દાવો કંપની દ્વારા નકારી કાઢવામાં આવ્યો। તો શેર બજાર સાથે સંકળાયેલા જયેશ શાહ સાથે પણ આવું જ કંઈક થયું। ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સમાં તેમની પાસે પણ 5 લાખનો વીમો હતો, પરંતુ વીમા કંપનીએ તેમનો દાવો પણ નકારી કાઢ્યો હતો। આખરે કન્ઝ્યુમર કોર્ટે વ્યાજ સાથે આ પૈસા પાછા અપાવ્યા। ત્યાં ક્લેમ મૂક્યો હતો, પણ એ લોકોએ રિજેક્ટ કર્યો અને પછી મારે ના છૂટકે આ મુકેશભાઈ થ્રુ કન્ઝ્યુમરમાં ફરિયાદ દાખલ કરવી પડી અને એમના એફર્ટથી મને 16,000ના ક્લેમના સામે વ્યાજ અને ખર્ચ સાથે ₹23,000 મળ્યા હતા। કોરોના દરમિયાન RIDAI એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો કે દરેક વીમા કંપનીએ ઘરે સારવાર લેનાર દર્દીને તમામ ખર્ચ આપવો પડશે અને ગ્રાહક સુરક્ષા સહાય હેઠળ વીમા કંપનીઓ દાવા આપવા માટે બંધાયેલી છે। કોરોના દરમિયાન લાખો લોકોએ ઘરે સારવાર લીધી, પરંતુ વીમા કંપનીએ લોકોને વીમાના પૈસા આપ્યા નહીં। તેથી આવા લોકો કન્ઝ્યુમર કોર્ટનો દરવાજો ખખડાવી રહ્યા છે। તમામ મેડિકલ ખર્ચાના અસલ બિલ અને ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને એમરિક સક્ષમ ક્વોલિફાઈડ ડોક્ટરના પેપર્સ એ બધા સાથે ક્લેમ ફોર્મની જોડે સબમિટ કરવાના। વીમા કંપની ક્લેમ પ્રોસેસ ચોક્કસ કરશે અને પૈસા ચૂકવી આપશે। જો વીમા કંપની આ રકમ નથી આપતી તો એમને ગ્રાહક કમિશને આકરી લપડાક મારી છે, વીમા કંપનીના ગાલે તમાચા માર્યા છે અને પ્રત્યેક કેસમાં દર્દીઓને 9%નું વ્યાજ અને 5,000 થી 10,000ના ખર્ચા સાથે મેડિકલ ખર્ચાની પૂરેપૂરી રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે અને વીમા કંપનીઓ આ રકમ ચૂકવી બી દીધી છે। લાખો લોકો ફરિયાદ કરે છે કે વીમા કંપની વાસ્તવિક ખર્ચમાંથી ઘણા પૈસા કાપી લે છે। આવા લોકો માટે ગ્રાહક સુરક્ષા કોર્ટ એક ઉત્તમ વિકલ્પ છે। કોરોના કાળ દરમિયાન જો તમે ઘરે સારવાર લીધી હોય અને હજુ સુધી ક્લેમ ન કર્યો હોય તો તમે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં દરેક પેપર જમા કરી અને કેસ નોંધાવી શકો છો। વીમા કંપની તમને વળતર આપવા માટે બંધાયેલી છે। કેતન જોશી, અમદાવાદ।